નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. આંતરરાષ્ટ્રીય જળસીમા પર થયેલા ગોળીબારના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શક્તિસિંહ ગોહિલે દરિયાઈ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. 2 દિવસ પૂર્વે જખૌથી ઓખા સુધીના દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાની મરીન સિક્યુરિટીએ ફાયરિંગ કરતા ઓખાના માછીમારને ગોળી વાગી ગઈ હતી. આવા અવારનવાર બનાવો બની રહ્યા છે. દરિયાઈ સુરક્ષામાં કચાશ રાખવી તે ગેરવ્યાજબી કહી શકાય તેમ છે. પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. રાષ્ટ્રની સુરક્ષામાં અમે ક્યારેય રાજકારણ નથી કર્યું, પણ ચિંતા જરૂર કરી છે. આ દેશમાં આપણી લોકશાહી વ્યવસ્થામાં એક તટસ્થ ઓડિટ કરતી સંસ્થા છે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જેનો રિપોર્ટ વિધાનસભામાં દાખલ થાય છે. એ રિપોર્ટમાં ગંભીર બાબતો લખાઈ છે. કરોડો રૂપિયા એ વખતે કોંગ્રેસની સરકાર હતી, દરિયાઈ સુરક્ષા માટે ફળવાયા, પરંતુ એ પૈસા યોગ્ય રીતે વપરાયા નહીં. રાત્રે પેટ્રોલિંગ કરવા માટે નાઇટ વિઝન કેમેરા સાથે અદ્યતન સ્પીડ બોટ્સ આપવામાં આવી છે, પરંતુ એક પણ વખત એ નાઇટ પેટ્રોલિંગ એ બોટ દ્વારા કરાયું નહીં ને દરિયાના કાંઠે પડી રહી હતી. એના ફોટાઓ પણ કેગ દ્વારા એ જ રિપોર્ટમાં છાપવામાં આવ્યા. પાકિસ્તાનની સરહદથી સૌથી નજીક આવેલો દરિયાકાંઠો એ કચ્છનો દરિયાકાંઠો, દ્વારકા અને પોરબંદરનો દરિયાકાંઠો છે. ત્યાં જે કોસ્ટલ ચોકીઓ બનાવવાની હતી એ અહીંથી ફેરવીને કોઈક બનાસકાંઠામાં, કોઈ અમદાવાદ નજીક એવી ચોકીઓ બનાવી નાખવામાં આવીને અહીંનો દરિયાકાંઠો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. ત્યારે એના કારણે જે પરિસ્થિતિ થઈ છે, મોટું જોખમ ઊભું થયું છે. ભાજપના મોટા નેતાઓ તો પોતાની આજુબાજુમાં લોખંડી કિલ્લો રાખે છે, પરંતુ ગુજરાતનો કોઈ સામાન્ય નાગરિક, કોઈ પણ ધર્મ જ્ઞાતિ વર્ગનો હોય, એને જાણે આતંકવાદીના હવાલે કરવાના હોય અને આતંકવાદની કંઈક ઘટના બને તો આતંકવાદના નામે પોતાની વોટ બેંક મજબૂત કરવા માંગતું હોય ભાજપ, એ પ્રકારનું વલણ રહ્યું છે. હું ફરી વખત વિનંતી કરીશ કેન્દ્રની અને રાજ્યની ભાજપની સરકારને કે રાષ્ટ્રની સુરક્ષા સાથે કોઈ ચેડા ન થવા જોઈએ, રાષ્ટ્રીય સુરક્ષાને અગ્રિમતા મળવી જોઈએ. જે રીતે કેન્દ્રમાં સરકાર આવ્યા પહેલા તો બહુ બધી વાતો કરતા હતા, પણ આવ્યા પછી જે એમણે વિદેશ નીતિ અપનાવી છે એના કારણે આપણને ઘણું બધું નુકસાન થયું છે. ક્યારેય સીમા ઉલ્લંઘન ન થયું હોય એટલું સીમા ઉલ્લંઘન છેલ્લા થોડા સમયમાં થયું. શું જરૂર હતી? આપણે કોઈ પ્રણાલિકા પ્રથા નહોતી કે જ્યારે તમારા વડાપ્રધાન સોગંદવિધિ કરે તો પાકિસ્તાનના વડાપ્રધાનને બોલાવો, અને બોલાવ્યા પછી પરિસ્થિતિ કઈ નિર્માણ થઈ? જવાનથી લઈને એસપી સુધી સરહદો પર શહીદ થાય છે. જે સીમા સુરક્ષા માટેની ચિંતા થવી જોઈએ થતી નથી. શબ્દો કે રાજકીય ભાષણો નહીં, વાસ્તવિક રીતે રાષ્ટ્રની સુરક્ષાની ચિંતા ભારતીય જનતા પાર્ટી નથી કરતી. આંકડાઓ બતાવે છે કે મટનનું એક્સપોર્ટ મોદીજી આવ્યા પછી વધ્યું. મોટા મોટા વાતો કરતા હતા પિંક રેવોલ્યુશનની. મને લાગે છે શું આ એમની નીતિ હતી? કહેવાનું કંઈક અને કરવાનું કંઈક જુદું. એમના જ એક કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું બીફ ખાઉં છું, આના ઉપર બાન ન હોવો જોઈએ, અને બીજા મંત્રી પાછા જાણે જેને ખાવું હોય એ પાકિસ્તાનમાં જતા રહો. હું માનું છું કે આપણે અહીંયા મુસ્લિમ બિરાદરોએ પણ અન્ય ધર્મની ભાવનાની કદર કરી છે, અને અન્ય ધર્મોના લોકોએ મુસ્લિમ બિરાદરોની ધાર્મિક ભાવનાની કદર કરી છે. મારા કદીર પીરજાદા છે, એ બહુ જ મોટા ધાર્મિક વડા પણ છે, ને એમણે ગાયો માટેની સૌથી ઉત્તમ ગૌશાળા કરીને સરસ રીતે ગાયો પાળવાનું કામ કરે છે. અને મુસ્લિમ બિરાદરો પણ ત્યાં મૃત્યુ પામે ત્યાં સુધી ગાયને સાચવે છે. કતલખાને કોઈ મોકલતું નથી. ખાવાની તો વાત જ એક બાજુ રહી. અને જો ગાયોની આટલી જ ચિંતા હોય તો ગૌચરો શા માટે વેચી મારો છો? ગાયને રીબાવીને મારવાનું કામ પણ આ જ સરકાર કરે છે, કારણ કે ગૌચર વેચાય છે. પ્લાસ્ટિકની કોથળીઓ ખાવા માટે ગાયો મજબૂર બને છે, અને પરિણામે એ ગાયો પ્લાસ્ટિકની કોથળીઓ ખાધા પછી જે રીતે રીબાઈને મરે છે, હું માનું છું આ ગૌ ભક્તોના નામે વાત કરનારા લોકો પહેલા એ ગાય માતાની તકલીફ તો વિચારે ખરા, પણ એમને ચિંતા જ નથી. એમને ગાય મરે કે સુવર મરે, હિન્દુ મરે કે મુસલમાન મરે, એમનું મતનું તરભાણું ભરે, આમાં જ માત્ર રસ છે. આકૃતિ એન્ટરપ્રાઇઝ પ્રખ્યાત મેળુના શૂટિંગ શર્ટિંગનો વ્યાજબી ભાવનો શોરૂમ
એટલે આકૃતિ એન્ટરપ્રાઇઝ. અમારે ત્યાં પેન્ટ શર્ટ, કુર્તા સૂટ, મેરેજ સૂટ, સફારી તથા પઠાણી માટે અવનવી વેરાયટીનું કાપડ જોવા મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આકૃતિ એન્ટરપ્રાઇઝ, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર ફતેહ ચંદભાઈ 9825492225 227223. આકૃતિ મેન્સવેર. અમારે ત્યાં રેડીમેડ જેન્ટ્સવેરના શોરૂમમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કુર્તા સૂટ, શેરવાની સૂટ, વ્હાઇટ કુર્તા પાયજામા, કોટી વગેરેમાં અવનવી વેરાયટીઓ જોવા મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આકૃતિ મેન્સવેર, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. 9825495375 02832227223. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી ઠેલાવવામાં આવી હતી. રાજ્યની ભાજપ સરકાર હારી જવાના ડરથી આ કાર્યવાહી કરી હોવાના આક્ષેપ શક્તિસિંહ ગોહિલે કર્યો છે. શું કહે છે શક્તિસિંહ ગોહિલ તે સાંભળીએ. સામાન્ય રીતે જે મેટરોમાં હું વકીલ તરીકે કોર્ટોમાં એપિયર થતો હોઉં છું ત્યાં સબજુડાઇઝ મેટર હોય ત્યારે પ્રવક્તા તરીકે કોઈ વાત કરતો નથી, એટલે એમાં વિશેષ વાત હું નથી કરી શકતો. પરંતુ સૈદ્ધાંતિક રીતે હું એમાં નથી પડતો. એટલું ચોક્કસ કહી શકું છું કે બંધારણીય જોગવાઈ છે અને બંધારણીય જોગવાઈ મુજબ એક મુદત પૂરી થાય એ પહેલા બીજી ચૂંટણી કરી લેવી જોઈએ. આ બંધારણનો સુધારો 1992-93 થયા પછી આપણો કાયદો પણ થયો અને એને અનુરૂપ ચૂંટણીઓ કરવી જ પડે. રાજકીય પાર્ટીને ક્યારેક વાતાવરણ સારું લાગે, ક્યારેક ખરાબ લાગે પોતાના માટે, પણ ચૂંટણી ન ટાળી શકાય. ગુજરાત સરકારે એવા કારણો કે જે ટકી ન શકે એના આધાર પર 3 મહિના પછી સમીક્ષા કરીશું અને એ પછી ચૂંટણીનું વિચારીએ આ પ્રકારનું વલણ લીધું હતું. આપણી ન્યાયાલયો છે એ બરાબર બંધારણનું પાલન થાય એને અનુરૂપ વર્તે છે. હું આભાર માનીશ ગુજરાત હાઈકોર્ટનો પણ કે નામદાર ગુજરાત હાઈકોર્ટે આ બાબતમાં ગંભીરતાથી લઈને ચૂંટણી કમિશનને પણ કહ્યું કે આ બરાબર નથી અને પરિણામે 25 ડિસેમ્બરની આઉટર લિમિટ અને 16 નવેમ્બરે ચૂંટણીઓ માટે જે વાત કરી છે કે અમે જાહેર કરીશું એના અનુસંધાનમાં હવે નામદાર હાઈકોર્ટ જે નિર્ણય કરે તેના પર આગળની વાત થશે. મેટર એ કોર્ટ પાસે ન્યાયાધીન છે, માટે આમાં વિશેષ હું વધારે વાત નહીં કરું. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે જુદા જુદા કાયદા છે અને એ બંને ઉપરાંત ત્રીજો કાયદો પંચાયતો માટે છે. મારા જે પિટિશનરો છે હાઈકોર્ટ પાસે એ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મતદારો હોવાના કારણે એમની વાત એ માત્ર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પૂરતી મર્યાદિત છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં એક વોર્ડમાં એક સીટ હોવી જોઈએ એવી માંગણી સાથે જે સુપ્રીમ કોર્ટમાં મેટર છે એના સાથે બંને કાયદાઓ અલગ હોવાના કારણે ખાસ કંઈ લેવા દેવા રહેતું નથી. શું માંગ છે? એટલે આપ માનો છો કે એક વોર્ડમાં એક જ ઉમેદવાર રહેવો જોઈએ, જે સરેરાશ અત્યારે 4 ની વાત છે? નામદાર સુપ્રીમ કોર્ટ પાસે આ બાબત પણ ન્યાયાધીન છે અને સુપ્રીમ કોર્ટને પ્રાથમિક દ્રષ્ટિએ જો યોગ્ય ન લાગ્યું હોત તો હાઈકોર્ટના ઓર્ડરને સ્ટે કરીને મેટરમાં નોટિસ ન કાઢત. હાઈકોર્ટનો ઓર્ડર સ્ટે કરીને સુપ્રીમ કોર્ટે જ્યારે નોટિસ કાઢી છે એનો અર્થ એવો થયો કે પ્રાથમિક દ્રષ્ટિથી સુપ્રીમ કોર્ટને લાગ્યું છે કે એક વોર્ડમાં એક સીટ હોવી જોઈએ, એક વોર્ડમાં 4 સીટ નહીં હોવી જોઈએ. પરંતુ આખરી નિકાલ થાય બંને પક્ષોને સાંભળીને એ પછી જે કંઈ સુપ્રીમ કોર્ટનો આદેશ હોય એ બધાને સર્વમાન્ય રહેવાનો. અત્યારે આ વ્યવસ્થા બોમ્બેમાં છે, અન્ય જગ્યાએ નથી. એક વોર્ડ એક સીટ એ સામાન્ય રીતે છે અને ખરા અર્થમાં જે અનામતની જોગવાઈઓ છે, પછી એ મહિલા અનામત હોય, SC ST કે OBC હોય, એના પ્રતિનિધિત્વને સાચો ન્યાય ત્યારે જ મળે કે જ્યારે એક વોર્ડમાં એક સીટ હોય. નહીં તો 4 કોર્પોરેટરો ચૂંટાયા હોય તો અનામતવાળા પાસે નહીં જવાની જેની માનસિકતા છે એના પાસે ઓપ્શન રહેવાનું કે હું તો અનામતવાળાના પાસે નહીં જાઉં, મારો કોર્પોરેટર બીજો છે. તો એ સંજોગોમાં એક વોર્ડ એક સીટ એ હું માનું છું કે વ્યાજબી માંગ છે. B&B સ્ટીલ ફર્નિચર, દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ B&B સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ,
સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું. તો અમારું સરનામું નોંધી લેશો. B&B સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંધાઈ. મોબાઈલ નંબર hithen સેઘાણી 98 791 20 465. કપિલ સેંગાણી, મોબાઈલ નંબર 99 095 39 370. શાંતિ જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈની રજત જયંતિ નિમિત્તે માનવતા પર્વની ઉજવણી ચાલી રહી છે. ભુજની અંધશાળામાં બાળકોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેન્ટલ હોસ્પિટલ, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર, KCRC સહિતના સ્થળોએ વસ્ત્રો અને ભોજન કરાવાયું હતું. આ પ્રસંગે જયેશભાઈ, ગોવિંદજીભાઈ, પ્રવીણભાઈ, કિરણભાઈ, પ્રબોધભાઈ મુનવર, ભવાનભાઈ ઠક્કર, શંભુભાઈ જોશી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની સહિતનાઓ જોડાયા હતા. મારું નામ જયેશ જૈન છે. આજે શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈની 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એની રજત જયંતિના એક ભાગરૂપે માનવતા પર્વનું આયોજન કરેલું છે, જેની અંદરમાં ભુજ, ગાંધીધામ, માંડવી અને લોનાવાલાની અંદરમાં જે વયોવૃદ્ધ, અનાથ લોકો, અંધજનો, માનસિક રોગીઓ અને જરૂરતમંદ લોકોને ભોજન અને વસ્ત્ર સાથે સાથે એમને ખુશી આપવાની એક પ્રયાસ કરી રહ્યા છીએ. અને આજના આ દિવસે ખૂબ જ આનંદનો પ્રસંગ છે. આજે પ્રથમ શરૂઆત અમે અંધજનના બાળકો સાથે કરી છે અને એ લોકોએ જે પ્રાર્થનાથી શરૂઆત કરી, ભગવાને ભલે એમની આંખો લઈ લીધી છે પણ હૃદયની અંદરમાં સુંદર આંખો આપી છે અને પરમાત્માની જે ભક્તિ કરી છે, ખરેખર એ આનંદની વાત છે. અને શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ આગળ બીજા બધાએ જગ્યાએ આ માનવતા પર્વનું હવે આયોજન કરશે. ભુજના પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં એક રહેવાસીએ નાળિયેર વધેરતા તેમાં માતાજીના સ્વરૂપના દર્શન થયા હતા. વૈભવ શેરીમાં રહેતા એક રહેવાસીએ નાળિયેર વધેરતા તેમાં માતાજીના દર્શન થયા હતા. માતાજીની આબેહૂબ મૂર્તિ જોવા મળી હતી. આસપાસના લોકો 9 દિવસ સુધી તેની પૂજા કરીને તેનું વિસર્જન કરવામાં આવશે તેવું આ તકે જણાવવામાં આવ્યું હતું. ગિરીશ કુમાર પ્રહલાદરા ભાનુશાલી, રહેવાસી પ્રમુખ સ્વામી, રિલોકેશન સેટ. નાળિયેર અમાવસના રાત્રે છોલતા ઉપર ચોટીની સાઈડમાં એવી કંઈ આકૃતિ દેખાતા તે જોતા આમ ઉપર આમ શ્રીફળમાં અંદર કંઈક શ્રીફળ જેવું જ ઉપર દેખાતા તે જગ્યા મૂકી અને છોલતા ત્યાં અંદરથી પછી વ્હાઈટ આખું આમ નાળિયેરની ઉપર નાળિયેર અને કોઈ કે છે આમ ભગવાનનું સ્વરૂપ દેખાય છે. એટલા માટે અમે પાછો તેને એ જ રીતે એમને એમ રાખી છોલ્યા વગર ને મંદિરની અંદર ડેલી એની 2 ટાઈમ પૂજા કરીએ છીએ. લેડી કેર, આપની પસંદગીનો શોરૂમ એટલે લેડી કેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે તો તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. બંદરે શહેર માંડવીમાં વિવિધ વિકાસના કામો હાથ ધરાયા છે. માંડવી નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં RCC રોડ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે માંડવીના ભૂતળાવાડી વિસ્તારમાં બનતો RCC રોડમાં ભ્રષ્ટાચારની શંકા જતા સ્થાનિકોએ કામ બંધ કરાવી દીધું છે. આ છે માંડવીનો ભૂતળાવાડી વિસ્તાર. અહીં નગરપાલિકા દ્વારા RCC રોડ બનાવવામાં આવી રહ્યો છે. કામમાં શંકા જતા સ્થાનિક રહેવાસીઓએ રોડનું કામ બંધ કરાવી દીધું છે. RCC રોડના કામમાં ભ્રષ્ટાચાર કોઈ નવી વાત નથી, કારણ કે સત્તાધીશો લાગતા વળગતા સગાવાલાઓને રોડનું કામ આપવામાં આવે છે અને પૂરતી ટકાવારી લેવાતી હોય છે અને આવું માંડવી શહેરમાં પણ બની રહ્યું છે તેમ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આ બાબતમાં જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે એને હું એટલી રિક્વેસ્ટ કરું છું કે પોતાનું કામ સુધારે.
પોતાના અંગત સ્વાર્થને ખાતર દેશની સાથે આટલી મોટી ગદ્દારી ન કરે. સતત આ બધા ભ્રષ્ટાચારને કારણે દેશ ઉપર દર વર્ષે કરોડો રૂપિયાનો બોજો પડે છે. કમસે કમ દેશને ધ્યાનમાં રાખીને પોતે પોતાની ફરજ સમજે અને રોડનું કામ, કેનાલોનું કામ, બીજી કોઈ પણ જાતની અલગ અલગ સરકારી યોજનાઓ હોય એમાં ઈમાનદારીપૂર્વક કામ કરે એવી હું અપેક્ષા રાખું દરેક વ્યક્તિ પાસે. આરટીઓ વિભાગની ટીમ દ્વારા સુરજબારીથી લઈને રાપર સુધીના પટ્ટામાં સ્પેશિયલ ચેકિંગ કરવામાં આવી હતી, જેમાં 31 જેટલી ઓવરલોડ વહન કરતી ગાડીઓ આ બાદ ઝડપાઈ ગઈ હતી. આ ગાડીઓના સંચાલકોને ₹5 લાખ જેટલી માતબાર રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરજબારીથી લઈને રાપર સુધીના પટ્ટામાં સ્પેશિયલ ચેકિંગનો દોર આરંભાયો હતો. આ ચેકિંગમાં 31 જેટલી ગાડીઓ ઓવરલોડ વહન કરતી આ બાદ ઝડપાઈ જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે 31 પૈકી 29 ગાડીના સંચાલકોને ₹5 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે અન્ય 3 ઓવરલોડ વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય હવે પછી કરવામાં આવશે. વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આ જ રીતે સ્પેશિયલ ચેકિંગનો દોર આરંભવામાં આવશે, જેમાં ઝડપાયેલી વાહનો ડિટેન કરવા સાથે સંચાલકો સામે કાર્યવાહી સુધીના પગલાં લેવામાં આવશે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુસિવ વેરાયટીઝ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં ભુજ ખાતે આયોજિત ભારત મુક્તિ મોરચા અભિયાનમાં વામન મેશ્રામ નામના એક વ્યક્તિએ બ્રાહ્મણ પર અયોગ્ય ટિપ્પણી કરી છે અને બ્રાહ્મણને વિદેશી ગણાવ્યો છે. આ વિડીયો સંદર્ભે બ્રહ્મ સમાજે આજે ભુજ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજની એક બેઠક યોજી હતી. તે પહેલા આપને बताविए वामन मेश्रामનું નિવેદન. 3.5% ब्राह्मण है तो 3.5% ब्राह्मणों को 50% नहीं छोड़ा जा सकता. आप लोग अपनी जातियों की गिनती करवाओ और गिनती के अनुपात में हिस्सेदारी लो, तो हमारे बाप का क्या जाएगा? अगर जाएगा तो ब्राह्मण के बाप का जाएगा, तो साले जाने दो. हमारे बाप का तो नहीं जाएगा, हमारे हिस्से का तो नहीं जाएगा. अगर ब्राह्मण के हिस्से का जाकर ब्राह्मण थोड़ा कमजोर हो जाता है तो हम लोगों को ब्राह्मण को देश में कमजोर करना जरूरी है, क्योंकि ब्राह्मण का मुकाबला करना होगा. ये अंग्रेजों से ज्यादा खतरनाक विदेशी है. 200 साल में अंग्रेज छोड़कर चला गया, ये 2000 साल से जमा हुआ है. ये अंग्रेजों से ज्यादा खतरनाक विदेशी है. 3,500 ब्राह्मणों ने आपके गुजरात में भुज में मेरे विरोध में मोर्चा निकाला और कलेक्टर को निवेदन किया कि वामन मेश्राम को कच्छ में और भुज में मत आने दो. उसके बाप का राज है क्या वो 3,500 ब्राह्मणों के? इस देश में संविधान लागू है, उसके बाप का लिखा हुआ नहीं है, ब्राह्मणों के बाप का. मैं कह सकता हूं मेरे बाप का लिखा हुआ है. और संविधान में आर्टिकल 19 में अभिव्यक्ति की आजादी, संगठन बनाने का, संगठन का प्रचार करने का, प्रसार करने का और भाषण करने का, संभाषण करने का ये मौलिक अधिकार भारत के संविधान में मेरे बाप ने मुझे दिया, उसके बाप ने मुझे नहीं दिया. वो कौन होता है मुझे रोकने वाला? कोशिश की, मैं रुकने वाला नहीं, ब्रह्मा मुझे नहीं रोक सकता. ब्राह्मण क्या रोक लेगा भाई? अगर ब्रह्मा अवतार लेगा तो मुझे नहीं रोक सकता. ब्राह्मण की क्या औकात है? इसलिए मैं डरने वाला नहीं हूं. વામન મેશ્રામ દ્વારા કરાયેલી આ ટિપ્પણી અંગે સમસ્ત બ્રાહ્મણ સમાજના આગેવાનોની આજે ભુજ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં બ્રહ્મ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવા વિધર્મીઓ સામે કાનૂની રીતે લડાઈ લડવાનો વિચાર થઈ રહ્યો છે. કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની ટૂંકી નોટિસથી
આજે કચ્છભરમાંથી બ્રાહ્મણો સૌ એકઠા થયા છે. કોઈ વિદેશી આક્રમણખોરો કે જે લોકો હિન્દુ સમાજને છિન્ન ભિન્ન કરી નાખવા માંગે છે એનો કોઈ એક માણસ હાથો બની અને કંઈક વામન નામનો કોઈ માણસ છે એ બ્રાહ્મણો વિરુદ્ધ ઝેર રોકે છે. જે માણસને ભારતના ઇતિહાસની ખબર નથી, જે માણસને બ્રાહ્મણોની ખબર નથી, જે માણસને સમાજની ખબર નથી, તે માણસ કારણ વગરનો વિદેશી મિશનરીઓનો હાથો બની અને ભુજની અંદર 1.5-2 મહિના પહેલા એક સભા ભરી અને બ્રાહ્મણો વિશે ઝેર રોકે છે કે બ્રાહ્મણો વિદેશી છે. અરે કોઈ મિત્રો એને કહો કે બ્રાહ્મણો આદિ અનાદિ કાળથી ભારતના એક અભિન્ન અંગ છે. હિન્દુ સમાજની અંદર બ્રાહ્મણની એક એવી જરૂરિયાત છે કે દીકરા દીકરીનો જન્મ થાય અને જ્યાં સુધી એની સંપૂર્ણ જવાબદારીઓ હોય, જ્યાં સુધી માણસ જીવિત હોય અને જ્યારે માણસનો અંત થાય છે ત્યાં સુધી બ્રાહ્મણની એક જરૂરિયાત રહે છે. એટલે બ્રાહ્મણને હિન્દુ સમાજથી કોઈ પણ અલગ નહીં કરી શકે, ચાહે વિદેશી કોઈ મિશનરીઓ કામ કરતી હોય, ચાહે આવા વામન જેવા હજારો માણસો આવી જાય, આવા સપોલિયાઓ હિન્દુસ્તાનને અને હિન્દુ જ્ઞાતિને કે બ્રાહ્મણ જ્ઞાતિનો કોઈ કંઈ બગાડી શકવાના નથી. આજની સભાએ નક્કી કર્યું છે કે આવા હલકટ વિચારો ધરાવતા માણસ સામે કાયદાકીય અને કાનૂની રાહબરી હેઠળ કે જે ભારતનું સંવિધાન છે એના કાયદાકીય મુજબ એની સાથે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એના વિરુદ્ધ FIR નોંધાવવામાં આવશે. Peter England exclusive showroom. Peter England believe in quality. Formal shirt, formal pant, casual shirt, casual trouser, jeans, t-shirt, belt, tie, socks, wallet, undergarment and many more. સ્ટાન્ડર્ડ લાલ ટેકરી ભુજ કચ્છ. દેશદેવી મા આશાપુરાનો મહિમા અપરંપાર છે. લખપતમાં બિરાજતી મા આશાપુરાના દર્શને નવરાત્રી દરમિયાન લાખો ભક્તો આવે છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન માતાના મઢમાં 5.5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ માના ચરણોમાં શીશ નમાવી ચૂક્યા છે. નવરાત્રી દરમિયાન દેશ વિદેશમાં વસતા માઈ ભક્તો મા આશાપુરાના આશીર્વાદ લેવા માટે માતાના મઢ આવી પહોંચે છે. આ વખતે એક અંદાજ મુજબ 5 થી 5.5 લાખ જેટલા ભક્તો માના ચરણોમાં શીશ ઝુકાવી ચૂક્યા છે. ગત વર્ષે નવરાત્રી દરમિયાન 7 લાખ જેટલા ભક્તો મા આશાપુરાના ચરણોમાં માથું નમાવ્યું હતું. તો આ વર્ષે અંદાજે 5.5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ માતાના મઢ આવી ચૂક્યા છે અને આગામી સમયમાં 1.5 થી 2 લાખ જેટલા ભક્તો હજી પણ માતાના મઢ ખાતે મા આશાપુરાના આશીર્વાદ લેશે તેવું આશાપુરા જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જણાવ્યું છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ PVC ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. ફોન નંબર 02832255482. પોલીસ એ સમાજનો એક અંગ છે. આજે કર્મચારીઓ પર કામનું ભારણ વધતું જાય છે, સ્ટાફ ઓછો થતો જાય છે, શારીરિક માનસિક સ્થિતિ વિકટ બનતી જાય છે. ત્યારે પોલીસના પ્રશ્નોનું નિરાકરણ લેવાય તેવી એક રજૂઆત કરાઈ છે. તો શું કહે છે સૂચિત પોલીસ મંડળના પ્રમુખ, તે સાંભળીએ. મારું નામ છે નરેશભાઈ બ્રહ્મભટ્ટ અને હું સૂચિત પોલીસ ASI હેડ કોન્સ્ટેબલ મંડળના પ્રમુખ તરીકે અત્યારે ફરજ બજાવું છું અને પોલીસ ખાતામાંથી 30/9/2015ના રોજ હું વય નિવૃત્ત થયેલ છું. અત્યારે અમારી હવે એક સૂચિત મંડળના જવાબદાર કર્મચારી તરીકે નિવૃત્તિ પછી કર્મચારીઓને જે કોઈ અન્યાયો થઈ રહ્યા છે એમાં સૌ પ્રથમ તો મહત્વની વસ્તુ એ છે કે જે નામદાર ગુજરાત હાઈકોર્ટે ફિક્સ પગારના કર્મચારીઓને પૂરા પગારમાં સમાવેશ કરવા માટે અને ફિક્સ પગારની નોકરીઓ બંધ કરવા માટેની જે હુકમ કરેલો છે એનો રાજ્ય સરકાર અમલ કરતી નથી. નંબર 2
કે આઈપીએસ વિપુલ વિજયના કેસની અંદર છે અત્યાર સુધીમાં તપાસનો દોર ચાલી રહ્યો છે. ખરેખર જો 15 થી 20 જેટલા સાક્ષીઓના નિવેદનો લેવાયેલા હોય તો ખરેખર વિજયના પત્નીના વિરુદ્ધમાં કાયદેસર અત્યાચારનો ગુનો દાખલ કરવો જોઈએ અને પોલીસ કર્મચારીઓને ન્યાય મળવો જોઈએ. ત્રીજી વસ્તુ મહત્વની એ છે કે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે 2006માં પોલીસ યુનિયન રચવાની જવાબદારી ડીજીપીને સોંપેલી, પણ ડીજીપી પણ સિમ્બોલ બનીને તે વખતે પોતાનો પાવરનો ઉપયોગ નહીં કરી અને જે કર્મચારીઓની માંગણી સંતોષેલ નથી તે હવે નવા ડીજીપી શ્રી આ બાબતે પગલાં લે અને માન્યતા સત્વરે આપે એવી અમારી એક રજૂઆત છે. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યસ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેંતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભચાઉ તાલુકાના આધોઈમાં કાંકરિયા વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સોએ યુવાનને ધારિયાના ઘા મારી હત્યા નિપજાવી હતી. સામખિયાળી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે આધોઈમાં આવેલા કાંકરિયા વિસ્તારમાં વિરમ રામજી ઉર્ફે કટિયા કોલીને કોઈ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે ધારિયાના ઘા મારી હત્યા નિપજાવી નાસી છૂટ્યા હતા. સાંજના સમયે બનાવ પ્રકાશમાં આવતા સામખિયાળી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.